નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી સંજય પ્રાથમિક શાળા, વિષય અંગ્રેજી, ધોરણ 3. એમાં આજે આપણે શીખીશું સ્ટેપ 1. તો સ્ટેપ 1નું નામ શું છે? બારખડી અને નામો. આપણે અગાઉના ચેપ્ટરમાં આપણે અંગ્રેજી કક્કો, અંગ્રેજી અક્ષરો શીખ્યા. હવે આપણે શું શીખીશું? બારખડી અને તેના અંગ્રેજી અક્ષરો લખતા શીખીશું. બારખડીના અંગ્રેજી અક્ષરો શીખવાથી તમે ગુજરાતી નામોના અંગ્રેજી નામો બનાવતા અને લખતા સરળતાથી શીખી શકશો. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો વાંચો, સમજો અને યાદ રાખો. તો આ આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ અને એ બધા શું કહેવાય? અંગ્રેજી સ્વરો કહેવાય. આ સામે તેના સ્પેલિંગ આપેલા છે ને આ શું છે? સ્વરો છે. અને ક, ખ, ગ એ બધું શું કહેવાય? વ્યંજન કહેવાય. તો પેલા આવે છે અનો અંગ્રેજી અક્ષર એ થાય. તો એમાં નીચે ઉદાહરણ આપેલું છે અમર. તો આપણે આગળ અંગ્રેજી કક્કો શીખ્યા, એમાં ક, ખ, ગ એ બધાના સ્પેલિંગ પણ શીખ્યા. હવે આપણે આ સ્વર છે એના સ્પેલિંગ શીખીને આપણે સ્પેલિંગ બનાવતા શીખવાનું છે. તો અમરનો સ્પેલિંગ આપણે કેમ બનાવશું તે પહેલાં જોઈએ. તો અનો અંગ્રેજી અક્ષર શું થાય? એ થાય. તો આ સંધિ છૂટી પાડેલી છે, વચ્ચે પ્લસની નિશાની આપેલી છે. વત્તા મ. આપણે મનો ઉચ્ચાર કરીએ તો પાછળ શું આવે ને, એટલે મ વત્તા અને છેલ્લે છે ર. તો અનો અંગ્રેજી અક્ષર શું થાય? એ થાય. એટલે પહેલાં આપણે અહીંયા એ લખ્યો. પછી મનો સ્પેલિંગ શું થાય? આપણે અંગ્રેજી કક્કામાં જોયું તો મનો શું થશે? એમ. ફરી પાછો અહીં શું આવ્યો? તો અનો શું થશે? એ. અને રનો થશે આર. એટલે અમરનો સ્પેલિંગ બની ગયો. તેની સામે બીજું ઉદાહરણ આપેલું છે અજય. તો અજયનો સ્પેલિંગ કેમ બનશે? આપણે આવી રીતે સંધિ છૂટી પાડીએ તો વત્તા જ. તો આપણે જ બોલીએ તેમાં પાછળ અનો ઉચ્ચાર થાય એટલે જ વત્તા આવશે અને વત્તા ય. તો હવે એનો સ્પેલિંગ જોઈએ. અનો થશે એ, જનો થશે જે અને અનો થશે એ અને યનો શું થાય? વાય. પછી બીજું છે આ. તો આનો અંગ્રેજી અક્ષર એ થાય. તો અહીંયા ઉદાહરણ આપેલું છે રાજા. તો રાજાનો સ્પેલિંગ કેમ બને તે જોઈએ. તો ર વત્તા અહીંયા આની માત્રા આપેલી છે, આપણે રા બોલીએ તેમાં પાછળ શું ઉચ્ચાર થાય? આ. પછી જા બોલીએ તો એમાં પણ પાછળ શું ઉચ્ચાર થાય? આ. એટલે જ વત્તા આની માત્રા આપેલી છે. તો રનો શું થશે? આર એ અને જાનો શું થશે? જે એ. એટલે બની ગયું સ્પેલિંગ રાજાનો આર એ જે એ. એવી રીતે સામે બીજું ઉદાહરણ આપેલું છે માલા. તો મનો શું થશે? એમ. પછી માં બોલીએ તેમાં પાછળ આનો ઉચ્ચાર થાય એટલે આનો સ્પેલિંગ શું થશે? એ થશે. એટલે અહીંયા એ લખેલો છે. પછી લા. તો આપણે લા બોલીએ એમાં પણ ઉચ્ચાર શું થાય? આ આવે પાછળ. એટલે લ વત્તા આ એટલે લનો થશે એલ અને અનો થશે એ. એટલે થઈ ગયું માલા. MALA. પછી છે ઈનો અંગ્રેજી અક્ષર આઈ થાય. આ હસવઈ છે. દાખલા તરીકે અહીં આપેલું છે રવિ. તો આપણે ર બોલીએ તેમાં પાછળ અનો ઉચ્ચાર થાય એટલે ર વત્તા પછી વી બોલીએ તો વ વત્તા રસ્વ ઈ. અલગ અલગ છૂટા પાડીને લખ્યા છે સંધિ. એટલે હવે આપણે એનું સ્પેલિંગ બનાવીએ. રનો શું થશે? આર. અનો થશે એ. વનો થશે વી અને રસ્વઈનો થશે જો અહીં આપેલું છે આઈ. એટલે આપણે અહીં લખશું આઈ. એટલે રવિનો સ્પેલિંગ બની ગયો RAVI. તેની સામે તેના જેવું બીજું ઉદાહરણ આપેલું છે દિશા. તો દિશાનો સ્પેલિંગ કેમ બનશે? તો આવી રીતે આપણે સંધિ છૂટી પાડી સમજીએ. દ વત્તા ઈ એટલે આ રસોઈ આવશે
અને શા એટલે એમાં પાછળ આનો ઉચ્ચાર થાય એટલે શ વત્તા આ. તો દનો પહેલા શું થશે? દી. અહીંયા રસ્વ ઈ છે એટલે એનો શું થાય? આય. અને શાનો શું થશે? એસ એચ એ એટલે થઈ ગયું દિશાનો સ્પેલિંગ DISHA. પછી આવે છે ઈનો અંગ્રેજી અક્ષર ડબલ ઈ થાય. આ દીર્ઘ ઈ છે એનો સ્પેલિંગ શું થશે? ડબલ ઈ. તો દાખલા તરીકે આપેલું છે ગીતા. તો આપણે ગી બોલીએ એમાં દીર્ઘ ઈનો પાછળ ઉચ્ચાર થાય એટલે ગ વત્તા દીર્ઘ ઈ. ને તા બોલીએ એમાં ત વત્તા આ એટલે થશે તા. પછી એનો સ્પેલિંગ બનાવીએ ગનો શું થાય? જી. પછી દીર્ઘ ઈનો ડબલ ઈ, તનો ટી અને આનો એ. પછી સામે બીજું ઉદાહરણ આપેલું છે નીતા. તો ન વત્તા દીર્ઘ ઈ આપણે ની બોલીએ તો પાછળ શું ઉચ્ચાર થાય? દીર્ઘ ઈ. પછી તનો ત વત્તા આ આપણે તા બોલીએ તેમાં પાછળ શું ઉચ્ચાર થાય? આ એટલે ત વત્તા આની માત્રા આવશે. આ માત્રા છે પેલા ન. તો નનો શું થાય? એન. દીર્ઘ ઈનો ડબલ ઈ, તનો ટી અને આ માત્રાનો શું થાય? એ. પછી આવે છે ઉનો અંગ્રેજી અક્ષર યુ થાય. આ રસવાવાળું છે. તો નીચે ઉદાહરણ આપેલું છે કનો. તો ક વત્તા અ આપણે ક બોલીએ તો પાછળ અનો ઉચ્ચાર થાય. પછી નું છે તો એનો ઉચ્ચાર શું થાય? ન વત્તા ઉ. તો તેનો સ્પેલિંગ બનાવીએ કનો થશે કે, અનો થશે એ, નનો એન અને રસવાવાળું છે એટલે તેનો શું થશે? યુ થશે. પછી એના જેવું સામે બીજું ઉદાહરણ આપેલું છે યુગ. તો યુ બોલીએ તો એમાં પાછળ શું ઉચ્ચાર થાય? ઉ એટલે ય વત્તા ઉ થશે. અને ગ તો એમાં શું ઉચ્ચાર થાય? પાછળ અ એટલે ગ વત્તા અ. તો યનો શું થશે? વાય અને ઉનો શું થશે? યુ અને ગનો જી એટલે થઈ ગયું યુગ. વાય યુ જી. પછી આવે છે ઉનો અંગ્રેજી અક્ષર ડબલ ઓ થાય. આ દીર્ઘ ઉ છે એટલે અહીં નીચે ઉદાહરણ આપેલું છે પૂજા. તો આપણે પૂ બોલીએ તેમાં પ વત્તા ઉ દીર્ઘ ઉનો ઉચ્ચાર થાય. પછી જામાં જ વત્તા આની માત્રા છે. હવે તેનો સ્પેલિંગ બનાવીએ પનો થશે પી. પછી દીર્ઘ ઉનો થશે ડબલ ઓ. જનો થશે જે અને આની માત્રા છે એનો થશે એ એટલે થઈ ગયું પૂજાનો સ્પેલિંગ POOJA. એવી રીતે સામે બીજું ઉદાહરણ આપેલું છે નૂતન. તો નું બોલી એમાં ન વત્તા ઉ. પછી તો એમાં ત વત્તા અ અને ન. તો નનો સ્પેલિંગ થશે એન. પછી આ દીર્ઘ નો સ્પેલિંગ થશે ડબલ ઓ. તનો થશે TA અને નનો એન એટલે થઈ ગયું નૂતન NOOTAN. પછી આવે છે અને એક માત્ર એ. એનો અંગ્રેજી અક્ષર શું થાય? ઈ થાય. તો નીચે ઉદાહરણ આપેલું છે સેજલ. તો આપણે સે બોલીએ એમાં પાછળ શું ઉચ્ચાર થાય? એ એટલે શ વત્તા એની માત્રા. પછી જમાં શું ઉચ્ચારણ થાય? જ વત્તા અ અને લ. તો સનો થશે એસ. પછી આ એની માત્રાનો થશે ઈ. જનો થશે જે, અનો એ અને લનો એલ એટલે બની ગયો સેજલનો સ્પેલિંગ SEJAL. પછી આવે છે હેતલ. તો હેતલનો સ્પેલિંગ કેવી રીતે બનશે? હે એટલે હ વત્તા એની માત્રા. પછી ત વત્તા અ એટલે થશે ત અને વત્તા લ. તો હનો થશે એચ ને એની માત્રા એટલે એનો સ્પેલિંગ થશે ઈ. તનો થશે TA અને લનો એલ. પછી આવે છે ઐ. એમાં બે માત્રા આવશે. ઐનો અંગ્રેજી અક્ષર AI થાય. તો આ બે માત્રા આપેલી છે. તો નીચે ઉદાહરણ આપેલું છે કૈલાસ.
તો આપણે કઈ બોલીએ તો એમાં પાછળ શું ઉચ્ચાર આવે? ઐ, એટલે ક વત્તા ઐની માત્રા. પછી લા બોલે તેમાં શું પાછળ ઉચ્ચાર આવશે? આ, એટલે લ વત્તા આની માત્રા. અને શ એટલે કનો થશે કે. અહીંનો સ્પેલિંગ જો અહીં આપેલો છે એ આઈ, લનો એલ, પછી આની માત્રા લગાવેલી છે એનો સ્પેલિંગ શું થશે? એ, અને શનો થશે એસ એચ. એવી રીતે સામે છપૈયા આપેલું છે તો છ વત્તા અ, પછી પૈની સંધિ છૂટી પાડીએ તો એમાં આપણે પૈ બોલીએ તો પાછળ શું આવશે ઉચ્ચાર? પ વત્તા ઐ, અને યા એટલે ય વત્તા આ એટલે થશે યા. હવે એનું સ્પેલિંગ બનાવીએ. છનો શું થાય? સી ડબલ એચ, અનો એ, પછી પનો થશે પી, પછી આ બે માત્રા છે એને શું વચાય? ઐ, તો ઐનો સ્પેલિંગ શું થશે? એ આઈ. યનો થશે, યાનો થશે વાય એ, એટલે થઈ ગયું છપૈયા. પછી આવે છે ઓ, તો ઓનો અંગ્રેજી અક્ષર શું થાય? ઓ, અને કાનો માતર ઓ. તો અહીં દાખલા તરીકે આપેલું છે ગોપી, તો આપણે ગો બોલીએ તેમાં પાછળ શું ઉચ્ચાર આવે? ઓ, એટલે ગ વત્તા ઓની માત્રા. પછી છે પી, તો આપણે પી બોલીએ તેમાં પાછળ શું ઉચ્ચાર આવે? દીર્ઘ ઈ આવશે, એટલે પી, પ વત્તા દીર્ઘ ઈ. હવે એનો સ્પેલિંગ જોઈએ તો ગનો થશે જી, ઓનો થશે, ઓનો અંગ્રેજી અક્ષર શું થાય? ઓ, પનો પી, અને અહીંયા આઈ પણ લગાવી શકીએ અને ડબલ ઈ પણ લગાવી શકીએ. સામે આપેલું છે મોહન, તો મો બોલીએ તેમાં પાછળ ઓનો ઉચ્ચાર થાય, એટલે મ વત્તા ઓ. હ બોલીએ તેમાં હ વત્તા અ અને ન, એટલે એનો સ્પેલિંગ થશે મનો એમ, ઓનો ઓ, હનો એચ એ, અને નનો એન, એટલે થઈ ગયું મોહન. પછી આવે છે ઔ, ઔનો અંગ્રેજી અક્ષર એ યુ થાય. તો નીચે ઉદાહરણ આપેલું છે ગૌરી, તો આપણે ગૌ બોલીએ તેમાં પાછળ શું ઉચ્ચાર થાય? ઔ, એટલે ગ વત્તા ઔની માત્રા. અને દીર્ઘ રી છે એટલે ર વત્તા દીર્ઘ ઈ. હવે એનો સ્પેલિંગ બનાવીએ. ગનો શું થાય? જી, અને ઔનો અંગ્રેજી અક્ષર શું થાય? એ યુ. પછી રનો આર, અને દીર્ઘઈનો ડબલ ઓ થાય અને રસ્વઈનો આઈ. પછી સામે છે સૌરભ, તો સૌનો શું થાય? સનો શું થાય? એસ, અને ઔનો એ યુ, રનો આર એ, અને ભનો બી એચ, એટલે થઈ ગયું સૌરભ. પછી આવે છે અમનો અંગ્રેજી અક્ષર એ એમ અથવા એ એન થાય. આપણે બંનેનો ઉપયોગ કરી શકીએ, એ એમ અથવા એ એન. તો નીચે ઉદાહરણ આપેલું છે રંજન, તો આપણે આ અમ બોલીએ એનો એ એન અથવા એ એમ તમે બંને લગાવી શકો, તો ર વત્તા અમ. પછી જ, તો જ વત્તા અ અને ન, તો તેનો સ્પેલિંગ બનશે રનો થશે આર, પછી અમનો થશે એ એન અથવા એ એમ, અહીંયા એ એન લીધું છે. પછી જનો થશે જે, અનો એ, અને નનો એન, એટલે થશે રંજન. સામે એવું બીજું ઉદાહરણ આપેલું છે અંબા, તો અમ વત્તા બ વત્તા આ, એટલે અમનો સ્પેલિંગ થશે એ એમ, અને બાનો થશે બી એ, એટલે એ એમ બી એ, એટલે થઈ ગયું અંબા. આપણે નામનો પહેલો અક્ષર હંમેશા પહેલી ABCDમાં જ અહીં બધે લખેલું છે, ને પાછળના બધા સ્મોલ. હવે આપણે જોઈ લીધું કે કેવી રીતે તમે સ્પેલિંગ, નામના સ્પેલિંગ બનાવી શકો. તો એના પછીનું જોઈએ બારકશ્રીના ગુજરાતી અંગ્રેજી અક્ષરો વાંચો, સમજો, લખો અને યાદ રાખો. અહીંયા ક, તો કનો શું થાય? કે. પછી કા, તો કાનો શું થશે? કે એ. પછી રસ્વવાળી કી છે, તો કે, કનો કે થાય, અને રસ્વનો શું થાય? આ. આગળ આપણે હમણાં શીખી લીધું.
પછી દીર્ઘ ઈ છે તો કનો કે થશે અને દીર્ઘનો ડબલ ઈ. પછી છે કુ તો કનો કે અને રસ્વાવાળુંનો શું થાય યુ. એવી રીતે દીર્ઘાવાળું કુ છે તો કનો થશે કે અને દીર્ઘાવાળા કુનો ડબલ ઓ. પછી કને એક માતર કે તો અહીં કનો પેલા કે લખવાનો અને ઐ એનો થશે એ આઈ. એવી રીતે છે કો તો કનો પેલા આપણે કે લખશું અને ઓ નું શું થાય ઓ. પછી આવે છે કૌ તો કનો કે લખીશું અને ઔ નો શું થશે એ યુ. પછી આવે છે કમ તો પેલા કનો કે લખીશું અને માથે બિંદી છે એટલે એ એમ અથવા એ એન. એવી રીતે તમારે અહીંયા નીચે બારાક્ષરી આપેલી છે તેના આપણે અંગ્રેજી અક્ષર લખીએ. તો પેલા શું આવે છે ખ તો ખનો શું થશે કે એચ એ. તો આપણે એમાં લખીએ કે એચ એ. પછી આવે છે ખા તો ખાનો પણ શું થશે કે એચ એ. પછી આવે છે ઘી અને એને રસોઈ છે તો પેલા ઘનો શું થાય જી એચ અને અહીંયા રસોવાળી ઈ આપેલી છે એટલે એનો સ્પેલિંગ શું થાય આઈ એટલે થઈ ગયું ઘી. પછી છે ચી તો પેલા ચનો શું થાય સી એચ અને અહીંયા દીર્ઘ છે એટલે દીર્ઘ ઈનું સ્પેલિંગ શું થશે ડબલ ઈ. પછી આવે છે છું રસવાવાળું છું છે તો છ નો સ્પેલિંગ શું થાય સી ડબલ એચ. અહીં રસવાવાળું છે એટલે એનો શું થશે યુ થશે. પછી આવે છે જુ દીર્ઘ જુ છે દીર્ઘાવાળું જુ છે એટલે જનો પેલા શું થશે છે અને દીર્ઘાવાળું જૂનો થશે ડબલ ઓ. પછી ઝબલાનો ઝ છે તો ઝને એક માત્ર ઝે છે તો ઝનો પેલા શું થશે જે એચ અને માથે એક માત્રા છે એટલે ઈ આવશે. પછી ટઈ છે ટને બે માત્રા ટઈ તો ટ નો સ્પેલિંગ શું થશે ટી અને ઐ નો સ્પેલિંગ શું થશે એ આઈ. એના પછી છે ઠો તો ઠનો શું થશે ટી એચ અને આ માત્રા છે ઓ ની માત્રા છે એટલે એનું સ્પેલિંગ થશે ઓ. પછી છે ડવ તો ડ નો શું થશે ડી અને ઔ ની માત્રા છે એટલે ઔ નો સ્પેલિંગ શું થશે એ યુ. આવી રીતે તમે બારાક્ષરીના સ્પેલિંગ બનાવીને લખી શકો. પછી છે ઢમ તો ઢ નો શું થશે ડી એચ અને માથે બિંદી છે એનો આપણે એ એમ અથવા એ એન બંને ઉપયોગ કરી શકીએ. અહીંયા આપણે લખશું એ એમ. એવી રીતે નીચે છે હણનો શું થશે એન એ. પછી છે તા તો તાનો શું થશે ટી એ. પછી છે થી રસ્વથી છે તો થનો શું થાય ટી એચ નહીં રસ્વઈનો સ્પેલિંગ આપણે આગળ જોયું શું થાય આઈ. પછી આવે છે દી દીર્ઘ દી છે તો દનો શું થાય ડી અને દીર્ઘ ઈનો શું થાય ડબલ ઈ એટલે થશે દી. પછી આવે છે ઘુ તો ઘનો શું થાય જી એચ અને આ રસવાળું છે એટલે આવશે યુ એટલે થઈ ગયું જી એચ યુ એટલે ઘુ. પછી આવે છે નો તો આ દીર્ઘનું છે તો નનો શું થશે એન અને દીર્ઘનો ડબલ ઓ એટલે થઈ ગયું નો. પછી આવે છે પે તો અનેક માત્ર પે છે તો પનો શું થશે પી અને અનેક માત્ર એનો ઈ થશે એટલે થઈ ગયું પે. પછી આવે છે ફઈ તો અહીંની બે માત્રા છે એટલે ફઈ એટલે ફનો થશે એફ અને અહીંનો સ્પેલિંગ શું થશે એ આઈ.
પછી આવે છે બો, બને કાનો માતર બો, તો બનો શું થશે બી અને ઓનો ઓ. પછી છે ભો, તો ભનો શું થશે બી એચ અને ઔનો શું થશે એ યુ, એટલે થઈ ગયું ભૌ. પછી આવે છે મમ, તો મનો શું થશે એમ અને અમનો શું થશે એ એમ. તો જોયું તમે આ કેવી રીતે સ્પેલિંગ બને. એના પછીની લાઈન આવે છે યની લાઈન છે, તો યનો શું થશે વાય એ, તમે આગળ અંગ્રેજી કક્કામાં જોયું. પછી રા આવે છે, તો રનો શું થશે આર એ. પછી આવે છે લી, રસ્વલી છે એટલે પેલા આપણે લ નો સ્પેલિંગ લખશું. લ નો શું થાય એલ અને રસ્વઈ છે એટલે થશે એલ આઈ. પછી આવે છે વી, દીર્ઘ વી છે તો પેલા વનો શું થાય વી અને દીર્ઘ ઈનો ડબલ ઈ. પછી આવે છે શું, રસવાવાળું શું છે ના મીંડાળીયો સ છે, તો મીંડાળીયા સ નો સ્પેલિંગ શું થશે એસ એચ અને આ રસવાવાળું છે એટલે રસવાળું ઉનો શું થશે યુ. પછી ષટકોણનો સ આવે છે અને દીર્ઘાવાળું છે શું, એટલે ષટકોણના સ નો થશે એસ એચ ને દીર્ઘાવાળું છે એટલે ડબલ ઓ. પછી સસલાનો સ આવે છે, સને એક માત્ર સે એટલે એમાં એની માત્રા આપેલી છે, તો સ નો સ્પેલિંગ શું થશે એસ અને સે બોલી એમાં પાછળ એનો ઉચ્ચાર થાય એટલે એની માત્રા આપેલી છે એટલે શું આવશે ઈ, એટલે થઈ ગયું સે. પછી છે હઈ, તો હનો શું થશે એચ અને અહીંની માત્રા છે એટલે એ આઈ. પછી આવે છે અળો, તો અળોનો શું થશે એલ અને અળોને માત્ર કાના માત્ર છે ઓની માત્રા છે એટલે એનો થશે ઓ. પછી આવે છે ક્ષૌ, તો ક્ષનો સ્પેલિંગ શું થશે કે એસ એચ અને કે એસ એચ અને ઔની માત્રા છે એટલે થશે ક્ષૌ. પછી આવે છે જ્ઞ, તો જ્ઞનો શું થશે જી એન એ અને અમ છે એટલે પાછળ એમ લાગશે. ત્યારબાદ આવે છે જ્ઞ, તો જ્ઞનો શું થશે જી એન એ, આપણે અંગ્રેજી કક્કામાં આગળના ચેપ્ટરમાં જોયું કે જ્ઞનો શું થાય. પછી આવે છે ક્ષા, તો ક્ષાનો શું થશે કે એસ એચ એ. પછી આવે છે અળી, તો રસ્વ છે તો પેલા આપણે અળનો સ્પેલિંગ લખશું એલ અને રસ્વ છે એટલે આવશે આઈ. પછી આવે છે હી, દીર્ઘ ઈ છે તો પેલા આપણે હનો સ્પેલિંગ લખીશું એચ અને દીર્ઘ ઈ છે એટલે ડબલ ઈ. પછી સુ, સસલાનો સ છે ને રસાવાળું છે એટલે સસલાના સ નો થશે એસ અને રસવાવાળું છે એટલે યુ. પછી મીંડાળીયો સ છે અને દીર્ઘાવાળું છે એટલે શું, તો મીંડાળીયો સ નો એસ એચ અને દીર્ઘાવાળું છે એટલે શું આવશે ડબલ ઓ. પછી ષટકોણનો સ છે તો એનો સે છે તો પેલા આપણે સ નો સ્પેલિંગ લખશું એસ એચ અને એક માત્ર છે એટલે એની માત્રા છે એટલે ઈ. પછી આવે છે વૈ, તો પેલા આપણે એમાં અહીંની માત્રા છે તો પેલા વનો સ્પેલિંગ લખશું વી અને અહીંનો શું થાય એ આઈ. પછી આવે છે લો, તો લ વત્તા ઓની માત્રા એટલે લો થાય, તો લ નો થશે એલ અને ઓનો ઓ. પછી આવે છે રવ, તો શું થશે ર, તો પેલા આપણે ર નો સ્પેલિંગ લખીએ આર અને ઔની માત્રા છે એટલે શું થશે એ યુ.
એ રીતે પછી આવે છે છેલ્લે યમ, તો યનો લખશું વાય અને માથે બિંદી છે એટલે એ એમ અથવા એ એન આપણે લખી શકીએ. પછી આવે છે ટ, તો ટનો શું થશે ટી એ. પછી આવે છે કી, તો રસ્વ કી છે એટલે પહેલાં આપણે લખીશું કે અને રસ્વ છે એટલે આય આવશે. પછી છે બઈ, તો અહીંની માત્રા છે તો આપણે પહેલાં બનો સ્પેલિંગ શું થાય બી અને અહીંનો સ્પેલિંગ શું થાય એ આઈ એટલે થઈ ગયું બઈ. પછી આવે છે ઠો, તો એમાં ઓની માત્રા છે તો ઠનો શું થશે પહેલાં ટી એચ અને ઓની માત્રા છે એટલે શું થશે ઓનો ઓ. પછી આવે છે ચૂ, તો આ રસાવાળું ચૂ છે તો પહેલાં ચનો સ્પેલિંગ લખીએ. ચનો શું થાય સી એચ અને રસાવાળું છે એટલે એનું શું થશે યુ. પછી આવે છે ટી, દીર્ઘ ટી છે તો પહેલાં ટીનો સ્પેલિંગ શું થાય ટનો શું થાય ટી અને દીર્ઘ ઈનો ડબલ ઈ. પછી આવે છે ખે, ખને એક માત્ર ખે, તો ખનો સ્પેલિંગ શું થશે કે એચ અને અનેક માત્ર એ છે એટલે એનો શું થશે ઈ. પછી આવે છે જ્ઞ, તો જ્ઞનો શું થશે જી એન અને ઓની માત્રા છે એટલે શું ઓનું સ્પેલિંગ શું થાય ઓ. પછી આવે છે સા, મીંડાળીઓ સા છે તો પહેલાં સનો સ્પેલિંગ લખે એસ એચ અને આનો એ. પછી આવે છે ઝમ, તો ઝનો સ્પેલિંગ શું થશે જે એચ અને અમનો થશે એ એમ એટલે થઈ ગયું ઝમ. પછી આવે છે પુ, દીર્ઘ પુ છે તો પહેલાં પનો સ્પેલિંગ લખીએ પી અને દીર્ઘ પુ છે એટલે ડબલ ઓ. એના પછીનું આવે છે શું આવે છે તો કે ગા, તો ગનો શું થશે સ્પેલિંગ જી એ. પછી ઝવ આપેલું છે તો પહેલાં આપણે ઔની માત્રા આપેલી છે તો પહેલાં આપણે ઝનો સ્પેલિંગ લખીએ જે એચ અને ઔનો શું થાય એ યુ. પછી આપેલું છે સમ, ષટકોણનો સ છે ને માથે બિંદી છે એટલે સમ થશે. પહેલાં આપણે ષટકોણના સનો સ્પેલિંગ લખીએ એસ એચ અને અમનો થશે એ એમ. પછી આપેલું છે ફી, ફની દીર્ઘાઈ ફી, તો પહેલાં ફનો સ્પેલિંગ લખીએ એફ અને દીર્ઘઈનો સ્પેલિંગ થશે ડબલ ઈ. પછી આવે છે કો, ઓ એમાં ઓની માત્રા છે તો પહેલાં કનો લખીએ કે અને ઓનો થશે ઓ. પછી આવે છે ક્ષ, તો ક્ષનો શું થશે આપણે અંગ્રેજી કકામાં જોયું કે એસ એચ એ. પછી શું છે ડે, ડને એક માત્ર ડે, તો ડનો શું થશે ડી અને એક માત્રનો શું થશે ઈ એટલે થઈ ગયું ડે. પછી છે છી, રસ્વ છી છે તો છનો શું થાય સી ડબલ એચ અને રસ્વઈનો શું થશે આઈ. પછી નો, દીર્ઘનું છે તો પહેલાં નાનો સ્પેલિંગ લખીએ એન અને દીર્ઘ નું એટલે શું થશે ડબલ ઓ. પછી આવે છે વુ, રસ્વ વુ છે તો વનો શું થાય વી અને રસવાવાળું છે એટલે રસાવાળું ઉ છે એટલે યુ થશે. પછી આવે છે ઢા, તો ઢાનો શું થશે ડી એચ એ. પછી આવે છે ભી, ભને દીર્ઘાઈ ભી, તો ભીનો શું થાય ભનો શું થશે બી એચ અને દીર્ઘ છે એટલે ડબલ ઈ. પછી આવે છે ઘને એક માત્ર ઘે, તો ઘનો પહેલાં આપણે લખીશું જી એચ અને એક માત્રા છે એટલે એની માત્રા છે એટલે ઈ. પછી આવે છે જુ, જને રસવાવાળું જુ, તો જનો થશે જે અને રસાવાળું ઉનો થાય યુ. પછી આવે છે મી, મને રસવાઈ મી, તો મનો થશે એમ અને રસવાઈનો શું થાય આઈ.
ત્યારબાદ છે ઘઉં. અવની માત્રા છે તો ઘનો શું થાય? GH અને અવની માત્રા એટલે AU. પછી અળુ છે એ દીર્ઘ છે, દીર્ઘ અળુ છે તો અળુનો શું થાય? L અને દીર્ઘાળુ છે એટલે ડબલ O. પછી આવે છે લા તો લાનો L A. પછી છે ચમ તો ચનો પહેલા આપણે લખીશું CH અને અમનો શું થાય? AM અથવા AN. આપણે AM લખીશું. પછી આવે છે ઘઈ તો અહીંની માત્રા છે તો ઘનો સ્પેલિંગ શું થશે? GH અને અહીંની માત્રા છે એટલે એનો સ્પેલિંગ આવશે AI. પછી આવે છે ગો, તેમાં ઓની માત્રા છે તો પહેલા આપણે ગનો સ્પેલિંગ લખીશું. ગનો થશે G અને ઓનો થશે O. પછી આવે છે દવ તો એમાં અવની માત્રા છે તો દનો થશે D અને અવનો થશે AU. પછી આવે છે હણમ તો હણનો થશે N અને અમનો થશે AM. પછી આવે છે સુ તો સસલાનો સ છે ને દીર્ઘ શું છે એટલે સનો થશે S અને દીર્ઘ ઉ છે એટલે થશે U. પછી આવે છે જે તો જનો થશે J અને એની માત્રા છે એટલે એનો સ્પેલિંગ થશે E. પછી આવે છે યવ તો એમાં અવની માત્રા છે તો આપણે અવનો સ્પેલિંગ લખવાનો. તો પહેલા આપણે યનો સ્પેલિંગ શું થાય? Y અને અવનો શું થાય? AU. પછી આવે છે હઈ તો એમાં અહીંની માત્રા છે તો હનો સ્પેલિંગ લખીશું H અને અહીંની માત્રા AI. પછી આવે છે તા તો તનો થશે TA તાનો. પછી આવે છે ખી, ખીને દીર્ઘ છે તો ખનો પહેલા આપણે લખીશું KH અને દીર્ઘ ઈ છે એટલે ડબલ E. પછી આવે છે રો તો રનો સ્પેલિંગ થશે R અને ઓનો સ્પેલિંગ થશે O એટલે RO. પછી આવે છે છું, છને રસાવાળું છું તો છનો સ્પેલિંગ થશે CH અને રસાવાળું ઉનો શું થાય? U. પછી આવે છે ઠને રસવાઈ ઠી તો પહેલા ઠનો સ્પેલિંગ લખીશું TH અને રસવાનો શું થાય? રસવાઈનો I. પછી આવે છે થઈ તો એમાં અહીંની માત્રા આવે તો પહેલા આપણે થનો સ્પેલિંગ લખીશું TH અને અહીંનો શું થાય? AI. તો તમે જોયું આપણે અંગ્રેજી સ્વરના સ્પેલિંગ અને અંગ્રેજી કક્કાની મદદથી આપણે કેવી રીતે બારાક્ષરીના અક્ષરો બનાવી શકીએ. એનો પ્રશ્ન આવે છે એમાં પણ નામ આપેલા છે અને સામે સ્પેલિંગ આપેલો છે. તો આપણે આગળ શીખી ગયા કેવી રીતે નામ બને, નામના સ્પેલિંગ બને. હવે આપણે ના પછીનો પ્રશ્ન જોઈએ. તો પેલું શું છે? જેઠાલાલ તો એનો સ્પેલિંગ શું થાય? જેનો આપણે જોયો તો જે બોલીએ એમાં એની માત્રા આવે તો એનો સ્પેલિંગ શું થાય? E એટલે જે E. પછી ઠાનો શું થશે? THA. લાનો LA અને લનો L. આ તમારે અહીંયા નીચે જોઈને સારા અક્ષરે લખવાનું છે. અને પછી છે મનીષા તો મનીષાનો સ્પેલિંગ કેવી રીતે બનાવ્યો છે જોઈએ તો મનો શું થાય? MA. પછી દીર્ઘની છે એટલે ડબલ E અહીંયા આપણે આગળ જોયું NEE અને સાનો થશે SHA. પછી છે મિલન તો અહીં રસ્વમી છે તો રસ્વમીનો શું થાય? I એટલે અહીં શું લખ્યું? MI. લનો થશે LA અને નનો N. પછી છે અનિલભાઈ તો અનિલભાઈનો સ્પેલિંગ શું થાય? અનો A. પછી અહીં રસ્વની છે એનો શું થાય? I એટલે NI. લનો L પછી ભાનો શું થાય? BHA અને ઈનો I. રસ્વ ઈનો શું થાય? I. પછી છે મૌલિક તો મૌલિકનો સ્પેલિંગ આપણે મૌ બોલીએ તેમાં પાછળ અવની માત્રા આવે એટલે અવનો સ્પેલિંગ શું થશે? AU
અને અહીં મનો એમ લગાવેલો છે. પછી રસ્વઈ છે એટલે શું થાય એલ આઈ અને કનો કે. પછી છે સાબરમતી, તો સાનો શું થશે એસ એ, બનો બી એ, રનો આર, મનો એમ એ, અને અહીં દીર્ઘતી છે એટલે ટી આઈ અને ટી ડબલ ઈ પણ લગાવી શકીએ. પછી છે સુરત, તો રસવાળું શું છે તો રસાવાળું ઉનો સ્પેલિંગ શું થાય યુ અને સનો એસ એટલે એસ યુ, રનો આર એ અને તનો ટી. આ બધું તમારે નીચે જોઈને લખવાનું છે ગુજરાતી અને તેની સામે તેના અંગ્રેજી સ્પેલિંગ. પછી છે બોટાદ, તો બ વત્તા ઓની માત્રા, ઓનો સ્પેલિંગ શું થાય ઓ એટલે બી ઓ. પછી ટાનો શું થશે સ્પેલિંગ ટી એ અને દનો ડી. પછી છે જયંતીભાઈ, તો જનો શું થાય જે એ, યનનો શું થશે વાય એ એન. પછી રસવતી છે એટલે ટી આઈ અને ભાઈનો થશે બી એચ એ આઈ. પછી છે માલા, તો આગળ આપણે જોયું તો કે માલાનો સ્પેલિંગ કેવી રીતે બને, તો માનો શું થાય એમ એ અને લાનો એલ એ. પછી આવે છે ઓમ, તો ઓનો સ્પેલિંગ શું થાય ઓ અને મનો એમ. પછી છે યુગ, તો રસાવાળું ઉ છે તો ય વત્તા ઉ એટલે યુ એટલે વાય યુ જી, ગનો જી, રસાવાળું છે એટલે શું એનું સ્પેલિંગ આવે યુ. એવી રીતે નીચેના સ્પેલિંગ છે ભાવનગર, તો ભાનો શું થાય બી એચ એ, વનો વી, નનો એન એ, ગનો જી એ અને રનો આર એટલે શું થાય સ્પેલિંગ ભાવનગર. પછી છે પટેલ, તો પનો થશે પી એ, ટને એક માત્ર ટે એટલે એનો સ્પેલિંગ શું થાય ઈ, એની માત્રા છે એટલે અહીંયા એનો સ્પેલિંગ લખવાનો, ટનો ટી ને લનો એલ. પછી છે કનૈયો, તો કનો થશે કે એ, નૈનો શું થશે એન અને અઈની માત્રા એટલે એ આઈ અને યો એમાં ઓની માત્રા આવે એટલે વાય ઓ. પછી છે નવાગામ, તો એનો સ્પેલિંગ શું થાય નનો એન એ, વાનો વી એ, ગાનો જી એ અને મનો એમ. પછી છે દયાબેન, તો દનો શું થશે ડી એ, યાનો વાય એ અને બેનો એમાં એની માત્રા આવે એટલે એનો સ્પેલિંગ શું થાય ઈ એટલે બી ઈ અને નનો એન. પછી છે તાપી, તો તાનો શું થાય ટી એ અને દીર્ઘ પી, તો પી આઈ. પછી છે અલંકાર, તો અનો થશે એ, પછી લમનો થશે એલ એ એન અને કાનો કે એ અને રનો આર એટલે શું થાય અલંકાર. પછી છે જોશી, તો એમાં જો બોલીએ તેમાં જ વત્તા ઓની માત્રા, તો ઓનો સ્પેલિંગ શું થાય ઓ એટલે જે ઓ અને સી, ષટકોણનો સી છે એસ એચ આઈ. પછી છે ગોપાલ, તો ગ વત્તા ઓની માત્રા એટલે શું થાય ગો એટલે જી ઓ, પાનો શું થશે પી એ અને લનો એલ. પછી નીચે આપેલું છે મહેતા, તો મનો થશે એમ એ અને હન એક માત્ર છે એટલે એની માત્રાનો સ્પેલિંગ શું થાય ઈ એટલે એચ ઈ અને તાનો શું થાય ટી એ. પછી છે રાજકોટ, તો રાનો શું થશે આર એ, જનો જે. પછી કો છે, તો એમાં ઓની માત્રા આવે એટલે શું થાય ઓ એટલે કે ઓ ટી અને ટનો ટી. પછી છે પોરબંદર, તો એનું સ્પેલિંગ શું થશે પ વત્તા ઓની માત્રા એટલે શું થાય પો એટલે પી ઓ, રનો આર, બમનો બી એ એન. પછી દર આપેલું છે, તો દનો થશે ડી એ અને રનો થશે આર. તો આગળ આપણે બારાક્ષરીમાં કેવી રીતે સ્પેલિંગ બને જોઈને તમારે આવા સ્પેલિંગ બનાવવાના છે અને આ જોઈને નીચે લખવાનું છે. એના પછી આવે છે જ્ઞાન કસોટી.
શબ્દ કોયડો પૂરો કરો. અહીં તમને ચોરસ ખાના આપેલા છે, અહીં નંબર આપેલા છે 1 2 3 4 અને અહીંયા પણ 1 2 3 4 આપેલા છે. તો 1 માં તમારે મોહનનો સ્પેલિંગ બનાવવાનો છે, 2 માં માનવનો, 3 માં ભાવના અને 4 માં નીરવ. તો ચાલો આપણે એનો સ્પેલિંગ બનાવીએ. તો પહેલાં આપણે મોહનનો સ્પેલિંગ બનાવશું. આગળ આપણે શીખી લીધું છે કેવી રીતે સ્પેલિંગ બને. તો મનો થશે એમ, ને આમાં ઓની માત્રા આવે એટલે થશે ઓ. પછી હનો થશે એચ, એચ એ થશે એટલે એ લખીશું, અને નનો થશે એન એટલે આ બની ગયો મોહનનો સ્પેલિંગ. પછી બીજામાં કેનો બનાવવાનો છે? માનવ. તો આપણે માનવનો સ્પેલિંગ બનાવીએ. અહીંયા આવશે માનો એમ એ, પછી નનો એન એ, એન એ, અને વનો શું થાય? વી, એટલે થઈ ગયો માનવનો સ્પેલિંગ. પછી ત્રીજું આવે છે ભાવના. તો આપણે અહીં ભાવનાનો સ્પેલિંગ લખીશું. બી એચ આપેલો જ છે, બી એચ એ. ભાનો શું થાય? બી એચ એ. પછી વનો શું થશે? વી એ લખીશું અહીંયા, વી એ. અને અહીં એન આપેલો છે, નાનો એન આપેલો છે, આપણે ખાલી એ જ લગાડવાનો છે એટલે થઈ ગયું ભાવનાનો સ્પેલિંગ. પછી ચોથું છે નીરવ. નીરવનો સ્પેલિંગ બનાવવાનો છે. તો અહીં એન આપેલો જ છે, નને રસવાઈની છે એટલે રસવાઈનો શું થાય? આઈ, એટલે આપણે અહીં લખીશું આઈ. પછી રવ, તો રનો શું થશે? આર, આર એ, એટલે થઈ ગયો નીરવનો સ્પેલિંગ. એના પછીનો પ્રશ્ન આવે છે જોડકા જોડવાના છે. તો આગળ આપણે 12 અક્ષરીમાં જોયું કેવી રીતે સ્પેલિંગ બને. તો એ પરથી આપણે જોડકા જોડીશું. તો ખઈ, ખઈ એટલે ખ વત્તા અહીંની માત્રા, એટલે એનો સ્પેલિંગ શું થશે? કે એચ એ આઈ, એટલે એની સાથે જોડીશું. પછી છે ચમ. તો એનું શું થશે? સી એચ એ એન. ચનો થશે સી એચ અને અમનો થશે એ એન, એટલે સી એચ એ એન. પછી છે છું. દીર્ઘ છું છે. તો છનો શું થાય? સી ડબલ એચ અને દીર્ઘ ઉનો ડબલ ઓ. પછી છે જો. જો વત્તા ઓની માત્રા, એટલે ઓની માત્રાનો સ્પેલિંગ થશે ઓ, એટલે જે ઓ. એ રીતે સામે જ કરવાનું, એવી રીતે જ કરવાનું છે. તો થી, દીર્ઘ થી છે. તો થનો શું થાય? પહેલા ટી એચ અને દીર્ઘ ઈનો શું થાય? ડબલ ઈ, એટલે આપણે એની સામે જોડીશું. પછી આવે છે હણ. તો હણનો શું થાય? એન એ, આપણે અંગ્રેજી કક્કામાં જોયું. પછી ટને રસવાવાળું ટુ. તો ટનો થાય ટી અને રસવાળુંનો યુ એટલે ટી યુ. પછી ઝને એક માત્ર ઝે. તો ઝનો સ્પેલિંગ થાય જી એચ અને એક માત્રનો ઈ થાય એટલે થઈ ગયું જે ઈ. પછી ત્યારબાદ આવે છે કે સાચા નામ ફરતે ઘાટું કરો. તો તમને અહીં 3 સ્પેલિંગ આપેલા છે, ગોપાલા, ગોપાલ અને ગોપાલ. તો અહીંયા શું લખેલું છે? ગોપાલ. તો તેનો સાચો સ્પેલિંગ શું થશે? તો ગોપાલા છે, જી ઓ એટલે ગો, પી એ એટલે પા અને એલ એ એટલે લા. તો આ સ્પેલિંગ નથી. પછી એને નીચે શું આપેલું છે? જી એચ ઓ પી એ એલ. જી એચ કોનો થાય? ઘનો થાય, એટલે અહીં તો ગો આપેલો છે એટલે અહીંયા આ સ્પેલિંગ પણ નથી. હવે આ સ્પેલિંગ જોઈએ. છેલ્લો ગોપાલ. તો ગોનો થશે જી ઓ, પાનો થશે પી એ અને લનો એલ, એટલે આ સાચો સ્પેલિંગ છે એટલે એમાં આપણે ઘાટું કરશું. પછી સામે બીજું આપેલું છે માહી, મહેક અને મહેન. તો માહીનો સ્પેલિંગ શું થશે? એમ એ ડબલ એચ, એચ ડબલ ઈ. તો અહીંયા તો એવો સ્પેલિંગ નથી.
પછી મહેકનો શું થશે? મનો એમ એ, હેનો એચ ઈ અને કનો કે. તો આ સ્પેલિંગ સાચો છે. અને મહેન તો આ પણ નથી, એટલે આપણે આની સામે ઘાટું કરશું. આ મહેકનો સ્પેલિંગ છે. પછી સામે છે નેશા, નિશા અને નિશા. તો આમાંથી શું આવશે? નેશા તો નહીં આવે. પછી NEESH નીનો શું થાય? NEE અને શાનો શું થશે? SHA. એટલે આ સ્પેલિંગ સાચો છે, એટલે એની સામે ઘાટું કરશું. ને આમાં તો SH નો થાય, સસલાનો સ નો થાય, એટલે એ પણ નહીં આવે. હવે આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ. તો એના પછી આવે છે કે નીચેના નામોને અંગ્રેજીમાં લખો. તો આગળ આપણે સ્પેલિંગ બનાવતા શીખી ગયા. તો હવે આપણે આ ગુજરાતી નામ આપેલા છે અને આપણે અંગ્રેજી સામે સ્પેલિંગ લખીશું. તો પહેલાં શું આપેલું છે? કૌશલ. તો અહીંયા આપણે કૌશલનું સ્પેલિંગ લખીશું. કૌ એટલે ક વત્તા ઔની માત્રા, એટલે પહેલાં આપણે કનો કે કરીશું. ઔની માત્રા છે એટલે એનો સ્પેલિંગ શું થશે? AU. પછી મીંડાળિયા સનો શું થશે? SHA અને લનો થશે L, એટલે બની ગયો કૌશલનો સ્પેલિંગ. પછી છે વૈશાલી. તો એમાં વૈ છે તો વ વત્તા અહીંની માત્રા, તો પહેલાં આપણે વનો સ્પેલિંગ લખીશું. પછી અહીંની માત્રા છે એટલે અહીંનો સ્પેલિંગ શું થાય? AI. પછી શા આપેલો છે, મીંડાળિયા શાનો શું થાય? SHA. અને દીર્ઘલી આપેલો છે એટલે પહેલાં આપણે લનો L લખીશું અને દીર્ઘઈનો શું થાય? ડબલ E, એટલે થઈ ગયું વૈશાલી. પછી છે પાટણ. તો પાનો શું થશે? PA. ટનો TA અને હણનો N. એની સામે આપેલું છે અમી. તો અનો શું થશે? A. અનો થશે A. અને પછી શું છે? દીર્ઘમી. તો મનો થશે M અને દીર્ઘ છે એટલે ડબલ E. પછી છે પંકજ. તો પનો થશે P. તો અહીંયા આપણે લખીશું, પહેલાં P લખીશું. પછી માથે છે એટલે એનું થશે AN. કનો થશે KA અને જનો થશે J, એટલે થઈ ગયું પંકજ. પછી છે પેટલાદ. તો એમાં એની માત્રા છે તો પહેલાં આપણે પનો સ્પેલિંગ લખીશું P. પહેલો અક્ષર હંમેશા કેપિટલ કરવાનો, તો પહેલાં P આવશે. પછી એની માત્રા છે તો એનો સ્પેલિંગ શું થશે? E. ટનો TA, લાનો LA અને દનો D. પછી છે મનહર. તો મનો શું થશે? MA. નનો NA, હનો HA અને રનો R. પછી આવે છે દશરથ. તો દનો થશે DA. પછી મીંડાળિયા શાનો શું થાય? SHA. રનો RA અને ઠનો TH, એટલે થઈ ગયું દશરથ. પછી આવે છે રાજકોટ. તો રાનો શું થશે? RA. છનો થશે J. કોનો થશે? પેલા કનો લખશું ક અને ઓની માત્રા એટલે O અને ટનો T, એટલે થઈ ગયું રાજકોટ. એવી જ રીતે અહીંયા તમને નીચેના નામોને ગુજરાતીમાં લખો. તો અહીંયા અંગ્રેજીમાં નામ આપેલા છે, એ તમારે ગુજરાતીમાં લખવાના છે. તો પહેલાં શું છે? ભરત. BHARAT. તો એનું શું થશે? ભરત. તો BH એટલે શું થાય? ભ. એટલે પહેલાં આપણે ભ લખીશું. પછી RA એટલે શું થાય? ર. અને T એટલે ત, એટલે શું થઈ ગયું નામ? ભરત. પછી આવે છે પૂજા. તો POO એટલે શું થાય? દીર્ઘપુ. અને જા એટલે JA, એટલે થઈ ગયું પૂજા.
પછી આવે છે કડી. તો કે એટલે શું થાય? ક. અને ડી આઈ એટલે કડી. પછી આવે છે નનો. નનો એન એટલે શું થાય? ન. પછી ટી એ એટલે ટ થશે. પછી વી એ એટલે શું થશે? વ. અને આર એટલે ર એટલે શું બની ગયું? નટવર. પછી આવશે ROHINI એટલે RO એટલે શું થાય? રો. પછી HI એટલે હી અને NI એટલે હણી. એટલે બની ગયો રોહિણીનો સ્પેલિંગ. પછી આવે છે ખેડા. તો KHE એટલે શું થાય? ખે. ને DA એટલે ડા. પછી સામે આપેલું છે MA. MA એટલે શું થશે? મા. અને YA એટલે યા એટલે થઈ ગયું માયા. પછી આવે છે HE એટલે શું થશે? હે. TA એટલે થશે ત. અને L એટલે લ. એટલે થઈ ગયું હેતર. પછી છે એના પછીનો સ્પેલિંગ JA એટલે જા. M એટલે મ. NA એટલે ના. GA એટલે ગા. અને R એટલે ર એટલે શું થઈ ગયું? જામનગર. તો તમે જોયું કેવી રીતે આપણે ગુજરાતી અને અંગ્રેજી નામો પરથી સ્પેલિંગ બનાવી શકીએ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલા કોષ્ટકમાંથી સ્ત્રી પુરુષોના નામ શોધી તેની ફરતે ચોરસ કરો અને નામ બાજુમાં લખો. અહીંયા તમને એક ચોરસ આપેલું છે. એમાં અંદર સ્ત્રી અને પુરુષના નામ આપેલા છે. એ તમારે શોધવાના છે અને એમાં ચોરસ કરવાનું છે. અને અહીંયા તમે જે ચોરસ કરો એ સામેના ખાનામાં લખવાનું છે. તો ચાલો આપણે પહેલાં નામ ગોતીએ. તો પહેલાં શું નામ આવશે? અખિલેશ. તો આપણે અખિલેશના નામ પર ચોરસ કરશું. પછી તમારે અહીંયા લખવાનું છે. અહીં જે ચોરસ નામ જે નામ પર ચોરસ કર્યું હોય એ તમારે સામે લખવાનું છે. પછી બીજું નામ શું આવશે? રીના. તો આપણે રીના પર ચોરસ કરીશું અને એ સામે લખીશું. પછી આવશે રામ. તો રામ નામ પર ચોરસ કરીશું અને એ સામેના ખાનામાં લખવાનું છે. પછી છે પૂનમ. તો અહીં પૂનમ પર ચોરસ કરીશું અને સામે લખીશું. પછી અહીં તમે ઓમ પણ બનાવી શકો. જો અહીં ઓમ નામ આપેલું છે. પછી માધવ. માધવનું પણ તમે બનાવી શકો. પણ અહીંયા આપણે કેટલા? 4 જ બનાવવાના છે. એટલે હવે આપણે જે ચોરસ કર્યું એ અહીંયા આપણે સામે લખીશું. તો પહેલાં આપણે કેમાં કર્યું હતું? અખિલેશમાં. એટલે આપણે અખિલેશનો સ્પેલિંગ લખીશું AKHILESH. પછી આપણે બીજા કયા નામ પર ચોરસ કર્યું હતું? રીના. એટલે આપણે અહીં લખીશું રીના. REENA. પછી આપણે રામ ઉપર કર્યું હતું એટલે અહીં લખશું રામ. અને છેલ્લે કેમાં કર્યું હતું? પૂનમ. એટલે આપણે અહીં લખીશું પૂનમનો સ્પેલિંગ. તો તમે હવે આ ચેપ્ટરમાં તમને અંગ્રેજી નામો અંગ્રેજી પરથી ગુજરાતી